हेलो। मैं મિતેશ મકવાણા. આપણે હિન્દી રહેવા દઈએ અને ગુજરાતીમાં રાખીએ. વેલ એન્ડ ગુડ. હું મિતેશ મકવાણા આ વિડીયોના માધ્યમથી એ દરેક લોકોને આમંત્રિત કરું છું કે જે લોકો જસ્ટિસની પ્રોફાઇલમાં છે, એડવોકેટ બની ચૂક્યા છે યા સમાજમાં કંઈક બદલાવ લાવવા માંગે છે પણ કોઈ પ્લેટફોર્મ નથી. મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ ચાર અલગ અલગ મેઇન સબ્જેક્ટ પર કામ કરી રહ્યું છે. એક છે શિક્ષણ, બટ એની અંદર સંસ્થા અત્યારે પોતાના તરફથી આર્થિક જેટલી પણ સહાય થાય એટલી કરતી હોય છે. હજુ બધાની ફીસ ભરવામાં એમાં મદદ નથી કરી શકતા કેમ કે કંપની યા કોર્પોરેટ સહાય નથી અમારી પાસે. વ્યક્તિગત દાનથી જ કરીએ છીએ એટલે નાના મોટી સેવાઓ આપી શકીએ છીએ. બીજું છે સ્વાસ્થ્ય. તો એના માટે પણ અત્યારે સ્વાસ્થ્યને તો એટલા મોટા મોટા બિલો હોય છે કે જે અફોર્ડ કરવું વ્યક્તિગત રીતે સંભવ નથી, એટલે એના પર ના બરાબર સેવા અમે કરીએ છીએ. એના પછી છે સમાજ સેવા, જેની અંદર સૌથી વધારે અગ્રેસર છે મિતેશ ફાઉન્ડેશન, અને છે મહિલા અને બાળ વિકાસ, જેના માટે અત્યારે શરૂઆત કરી છે. તો હું સમાજ સેવા અને મહિલા બાળ વિકાસના હેઠળ જે લોકો લો ફર્મથી છે લો ફિલ્ડથી છે, જે લોકો પોતાનું LLB કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને એ લોકો ચાહે છે કે સમાજને એક સારી સલાહ આપીએ, યા જે લોકો હાલમાં મતલબ લો ભણી રહ્યા છે અને એમને એવું લાગે છે કે ભાઈ એ સલાહ આપવા યોગ્ય છે, તો જે ભણે છે એમના માટે એઝ અ ઇન્ટર્નશીપ તરીકે તમે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટને જોઈન કરી શકો છો સમાજ સેવાના હેઠળ. અને જે લોકો ઓફિશિયલી એડવોકેટની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે અને એમને સનદ મળી ગઈ છે, એ લડી શકે છે. બટ કેવું છે કે કોઈનો સપોર્ટ નથી, કોઈ પ્લેટફોર્મ નથી. તો એવા લોકો મળો, આપણે ભેગા મળીને એક ગ્રુપ બનાવીએ જેમાં આપણે શરૂઆત કરીએ ₹1. મતલબ નાનામાં નાના માણસને જસ્ટિસ મળે, ન્યાય મળે. સરકાર તો સરકારના તરફથી કરે જ છે, બટ એનો મતલબ એવો નથી કે હર વાર સરકારે જ કરવું જોઈએ. તો જે લો ફર્મથી છે અને જે લોકો ચાહે છે કે ભાઈ લો ફિલ્ડનો ઉપયોગ સમાજની ભલાઈ માટે થાય, અને એમાં ખાસ કરીને મહિલાઓ કે મહિલા એડવોકેટ કે જે મહિલાઓના જસ્ટિસ માટે લડવા માંગે છે, તો ઘણા લાંબા સમયથી હું પ્રયાસ કરી રહ્યો છું કે સંસ્થામાં એક મહિલા હોદ્દો અલગથી સ્થાપિત કરું કે જે મહિલાઓની સમસ્યાને સાંભળે અને એમના માટે લડી શકે, સમાજ સેવાના ક્ષેત્રમાં મહિલાઓ માટે કંઈક કરી શકે, એમને ઓપોર્ચ્યુનિટીઝ અપાઈ શકે, મોકા અપાઈ શકે કે એ લોકો પોતાના જીવનને એક ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી અને ઇન્ડિપેન્ડન્ટલી જીવી શકે યા પોતાના પરિવાર સાથે જીવી શકે. તો જે પણ ઈચ્છુક એડવોકેટ યા એડવોકેટની સ્ટડી કરતા જે છે એમના માટે ઇન્ટર્નશીપ, અને જે લોકો ઓલરેડી એડવોકેટ બની ચૂક્યા છે એ લોકો માટે એક પ્લેટફોર્મ આપણે સાથે મળી અને સમાજમાં ન્યાય અપાવવાનું કાર્ય કરીએ. ઈચ્છુક વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર છે 8160199514, 8160199514. કહેવાય છે એકતામાં જ તાકાત છે, અને મારું હંમેશા માનવું છે, અને હું બધાને એક કરવામાં માનું છું. અમુક વાર એકતા કરવામાં અનેક લોકોને એવું લાગે પણ છે કે હું મારો પ્રચાર કરું છું, યા અમુકને એવું લાગે છે કે કદાચ મને બહુ બધું આવડે છે. એવું નથી મિત્રો. મારો સૌથી મોટો ગુણધર્મ છે, અગર મારાથી કોઈ જીવનમાં ભૂલ થાય ને તો હું એના માટે માફી માગું છું. હું નાનામાંથી ઉપર લેવલ સુધીને આવ્યો, પણ મને ક્યારેય એ વસ્તુનો અહેમ કે ઘમંડ નથી. હા, સ્વાભિમાન રાખવું ખૂબ જરૂરી છે, પણ અભિમાન નહીં. અને અભિમાન અને સ્વાભિમાનનો જે તફાવત છે ને એ મને ખબર છે. હું માટીમાંથી ઊભો થયો છું અને એક દિવસ માટીમાં જ સમાહિત થવાનું છે, એ સારી રીતે જાણું છું. હું દરેક વ્યક્તિને સન્માન આપું છું, પણ ખુદને અપમાન કરવાનો અધિકાર નથી આપતો. કે કોઈ બી વ્યક્તિ અપમાનિત કરી જાય એ અધિકાર હું કોઈને નથી આપતો, પણ સન્માન દરેક વ્યક્તિને આપું છું, કેમ કે મારું એવું માનવું છે કે સન્માન પહેલાં આપણે આપવું જોઈએ, પછી સામેથી મળે એવી આશા રાખવી જોઈએ.
એટલે હંમેશા પહેલો પ્રયાસ હું પોતે કરું છું. તો એ જ પ્રયાસ મેં મારી બેચલર્સમાં કર્યો હતો, મારા વિદ્યાર્થી મિત્રોને ભેગા કરીને, મારા માસ્ટર્સમાં કર્યો હતો. મારી સાથે 30થી વધારે એવા ખાસ મિત્રો તો બધા બહુ છે, પણ ખાસ મિત્રો. અને હવે હું મારું જે લોની સ્ટડીઝ કરી રહ્યો છું એની અંદર પણ હું મારું ગ્રુપ ટીમ બનાવી રહ્યો છું. અને આજે પણ મને ઘણું બધું નવું સમજવા મળ્યું, જેને લઈને મને થયું કે જે પ્રક્રિયા આજથી થોડા વર્ષો પછી હું કરવાનો હતો એ અત્યારે જ કરું. અને ભલે મને તો કદાચ ડિગ્રી મળતા વાર લાગશે, હજુ 3 વર્ષ લાગશે, બટ જે લોકોને ડિગ્રી મળી ગઈ છે એ લોકો તો સમાજ માટે કંઈક કરવાનું ચાલુ કરે અને ઓફિશિયલી સમાજને મદદ કરી શકે. આપણે ક્યારેક કોઈકને પૈસા આપીને મદદ નથી કરી શકતા, પણ એક સાચી સલાહ, એક સાચો ન્યાય આપીને મદદ કરી શકતા હોય તો કરવી જોઈએ. આ પણ એક સેવા છે અને આ સેવાનો જેટલા પણ એડવોકેટ હિસ્સો બનવા માંગતા હોય, જેટલા પણ મારા મિત્ર વર્ગમાં નહીં તો 50થી વધારે એડવોકેટ છે, હું જાણું છું. એ દરેક મિત્રો અગર તમારા સુધી આ મારો વિડીયો પહોંચ્યો, યા જે મને નથી પણ ઓળખતા બટ આ સિસ્ટમ સાથે જોડાવા માંગે છે, આ સંસ્થા સાથે જોડાવા માંગે છે, તમે ક્યાંકથી પણ છો, વડોદરા, અમદાવાદ યા ગુજરાતના કોઈ બી ક્ષેત્રથી તમે એસોસિએટ થવા માંગો છો, સૌથી પહેલાં આપણે ફોન પર કોમ્યુનિકેશન કરીશું. અગર તમે દૂરની સિટીમાંથી છો તો, અગર વડોદરામાંથી છો તો વેલકમ ટુ માય ઓફિસ. આપણે ઓફિસ પર મળીએ, ડિસ્કસ કરીએ કેવી રીતે મારા શું વિચારો છે. 1-2 પોઈન્ટ્સ તમારાથી પણ મને શીખવા મળશે. હા, મારું માનવું છે કે હું કોઈને સંપૂર્ણ રીતે કે ભાઈ આને જેમ કર્યું હું કરું તો એ મારથી નથી થતું. હું કોઈની ડુપ્લિકેશન નથી કરી શકતો, પણ હા, હું કોઈની અંદરના જે સારા તત્વો છે, સારા ગુણધર્મો છે, એને અપનાવી અને એને મારા સબ્જેક્ટમાં એડ ઓન કરું છું. મારું માનવું છે કે કોઈની 100% કોપી આપણે ના કરી શકીએ, બટ દરેકની અંદર સારા ખરાબ બેવ, મારી અંદર બી હશે, કદાચ મને ના દેખાય પણ કોઈ બીજા અન્યને દેખાય, સારા ખરાબ બેવ ગુણધર્મ હશે. તો હું એટલું જ કહીશ કે મારી અંદર જે સારા ગુણધર્મ છે ને એને અપનાવી શકો છો, ખરાબને ન અપનાવતા. માણસ છું એક કહેવત છે, માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે માણસ ભૂલ કરી શકે છે, બટ એ ભૂલથી એ ફરીવાર ભૂલ ના કરે એના માટે એને સમજવું અને શીખવું જરૂરી છે, જે હું હંમેશા શીખું છું. અને મારું એ પણ માનવું છે કે શિક્ષા છે ને એની કોઈ ઉંમર નથી. ક્યારેય એવું ના માનવું જોઈએ કે મને બધું જ આવડી ગયું, નહીં તો તે જ દિવસથી શિક્ષા વિદ્યા તમારા જીવનમાંથી ગાયબ. માં સરસ્વતી તમને છોડી દેશે અને માં સરસ્વતી જશે તો માં લક્ષ્મી પણ તમને છોડી દેશે. 100% વાત છે. તો હંમેશા એટલું યાદ રાખજો, ક્યારેય કોઈને સંપૂર્ણ આવડતું નથી. હંમેશા દરેક વ્યક્તિએ શીખતા રહેવું પડે, સમજતા રહેવું પડે. એટલે જ્યારે તમને કંઈક નવું શીખવા મળે, સમજવા મળે તો મનમાંથી ખોટો અહેમ કાઢી નાખવાનો કે આ તો મને આવડે છે, સાંભળી રહેવાનું. ક્યાંક કંઈક નવો પોઈન્ટ મળી જાય જે તમારા જીવનમાં બદલાવ લાવી શકે. તો આની સાથે હું અંત કરું છું. જે પણ એડવોકેટની પ્રોફાઇલથી છે યા લોની ફિલ્ડમાં અત્યારે હાલમાં કામ કરી રહ્યા છીએ, યા કામ કરવા માંગે છે, યા શીખવા માંગે છે. જો શીખવા માટે તો કદાચ અત્યારે મારી પાસે એટલું બધું છે નહીં કે હું તમને શીખવાડી શકું, પણ હા, જે લોકો એડવોકેટ પ્રોપર બની જાય તો એના પછી જરૂરથી તમે એઝ અ વિદ્યાર્થી શીખી શકો છો. અને અહીંયા મારી સંસ્થાનો એક પહેલો રૂસુલ છે, અહીંયા જોડાયેલો વોલેન્ટિયર, મેમ્બર કે ટ્રસ્ટી બધાને એક સરખું સન્માન મળે છે, એક સરખું સન્માન મળે છે. હા, મિતેશ ફાઉન્ડેશન સાથે જોડાયેલા એક પણ વ્યક્તિને સેલેરી મળતી નથી. અત્યારે જે રિક્રુટમેન્ટ પ્રોજેક્ટ છે એ આખો અલગ છે, એમાં સંસ્થા સેલેરી નથી પે કરતી. સેલરી જે પે કરે છે એક આખી કંપની છે, હું નથી પે કરતો. મિતેશ ફાઉન્ડેશનમાં દરેક ટ્રસ્ટી પોતાના મંથલી યા વાર્ષિક આવકમાંથી એક હિસ્સો ડોનેટ કરે છે. હું પોતે મારી આવકનો એક મોટામાં મોટો એટલે કે 80% ભાગ ડોનેટ કરું છું. મારા ટીમના ઘણા સભ્યો એવા છે જે પોતાની જે પણ મહિનાની આવક હોય ફૂલ લઈને ફૂલની પાકડી ડોનેટ કરે છે. હા, છેલ્લા 5-6 મહિનાથી બધાની પરિસ્થિતિ અલગ છે, EMI ને બેંક લોન્સને આ બધાને ભેળવી દીધા છે. નો પ્રોબ્લેમ, સમય પરિસ્થિતિ બધાની જ બદલાય. પણ મતલબ સંસ્થામાં જેટલા પણ લોકો જોડાયેલા છે ને એ કોઈ પગારદાર નથી. મારો કહેવાનો અર્થ છે કે કોઈ પગારદાર નથી, ના ભવિષ્યમાં પણ એમને પગાર મળશે. મિતેશ ફાઉન્ડેશન સેવા માટેનું પ્લેટફોર્મ છે. અહીંયા તમે સેવા રીતે જ જોડાઈ શકો છો. પણ હા,
એવું નથી કે જે એડવોકેટ જોડાઈ રહ્યા છે તો મિતેશ ફાઉન્ડેશન સાથે જોડાઓ તો તમે એમાં ચાર્જિસ નહીં લઈ શકો. આપણો પ્રયાસ એટલો જ છે કે જેને સાચેમાં જસ્ટિસની જરૂર છે એને તમે જસ્ટિસ આપી શકો. બટ જ્યાં તમને પ્રીમિયમ ક્લાયન્ટ મળે છે, પ્રીમિયમ કામ કરવાનો મોકો મળે છે અને સામે એવી આર્થિક પરિસ્થિતિ ધરાવે છે તો તમે તમારો ચાર્જ લઈ શકો છો. એમાં અમને કંઈ વાંધો નથી, કેમ કે સેવા કરવા માટે બી તો પૈસો જોશે. હું પણ સંસ્થાના સિવાય બીજા અન્ય કાર્યો કરું છું છૂટક, કે જેમાંથી ફૂલ લઈને ફૂલની પાકડી કમાઉં છું અને સમાજ માટે, કેમ કે ફૂલ ટાઈમ નોકરી કરવા માટે મારી પાસે એ ઓપોર્ચ્યુનિટી છે જ નહીં કે હું ફૂલ ટાઈમ કોઈ કંપની સાથે જોડાઉં અને એમાં જોબ કરું 8 કલાક 12 કલાક. એ મારા માટે સંભવ નથી. એટલે હું છૂટક એવા અનેક કાર્યો કરું છું. નાની એક સર્વિસ પ્રોવાઈડર કંપની શરૂ કરી છે કે જેની અંદર મલ્ટિપલ સર્વિસીસ જોડી અને એમાં કામ આપી, ફ્રીલેન્સિંગમાં કામ આપી અને હું થોડો મોટો પૈસો કમાઉં છું, જેનો એક મોટો ભાગ સમાજ સેવામાં ડોનેટ કરું છું. આ મારા જીવનનો ઉસૂલ છે. બટ સમાજ માટે કંઈક બહુ મોટું કરવું છે અને એ હું એકલો કરી શકતો નથી અને એના માટે આપણા સાથ, મારા સમાજમાં રહેલા દરેક વ્યક્તિના સાથની જરૂરત છે. તો અત્યારે હું ઇન્વાઇટ કરું છું એડવોકેટ પ્રોફાઇલવાળા, લો ફિલ્ડવાળા જે ભણી રહ્યા છે યા ભણી ચૂક્યા છે. સૌથી પહેલાં તો ભણી ચૂક્યા છે એ લોકો સંપર્ક કરજો, કેમ કે તમારા માટે એક પ્લેટફોર્મ થઈ જશે અને મારા માટે જનસેવાનો એક કાર્ય થઈ જશે. તો આની સાથે હું વિદાય લઈશ. ધન્યવાદ. હસું અને હંમેશા બધાને હસાવતો રહું, એ જ મારું જીવન છે. ધન્યવાદ.